સદન દ્વારા જે સ્મશાન ગૃહનો વિષય હમણાં ચાલી રહ્યો છે એના સંદર્ભમાં માહિતી આપવા અત્યારથી પ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વપ્રથમ હું વિનંતી કરીશ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબને કે આપણને સંબોધન કરે. ડોક્ટર સોની સાહેબ. સૌને નમસ્કાર. આજની આ પત્રકાર પરિષદમાં ટૂંકી નોટિસ પર આપ સૌ પત્રકાર મિત્રો ભાજપા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વપ્રથમ તો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત સન્માનનીય ધારાસભ્ય શ્રી માંજલપુર શ્રીમાન યોગેશભાઈ, શહેરવાડીના લોકલાડીના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, પક્ષના નેતા શ્રી મનોજભાઈ, દંડક એવા શ્રી શૈલેષભાઈ, મહામંત્રી શ્રી એવા શ્રી સત્યેનભાઈ, રાકેશભાઈ અને જ્યાં પ્રેસનું અમારું સંકલન કરી રહ્યા છે એવા શ્રી મુકેશભાઈ અને અન્ય કાર્યકર્તા બંધુઓ. કેટલાક સમયથી આ વિષય શહેરની અંદર સ્મશાન ગૃહ બાબતે ચાલી રહ્યો છે. મીડિયાના અલગ અલગ માધ્યમોથી જાણકારી મળી, સેવાભાવી સંસ્થાઓ, નાગરિકો, અન્ય વ્યક્તિઓથી પણ અનેક માધ્યમોથી જાણકારી આની મળી છે. પહેલાં તો સર્વપ્રથમ જે સેવાભાવી સંસ્થા વર્ષોથી, જે વ્યક્તિઓ વર્ષોથી આ સ્મશાન ગૃહનું સંચાલન કરતા હતા અને લોકોને એક માનવ સેવાનું કાર્ય લોકો માટે કરી રહ્યા હતા, એ બદલે સંસ્થાઓનો અને વ્યક્તિઓનો હું ભાજપા વડોદરા મહાનગર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. એ લોકો ખરેખર સેવાનું કામ કરી રહ્યા હતા અને સેવા પરમો ધર્મ માનનારી આ પાર્ટી છે. એટલે કોઈ પણ વ્યક્તિ સેવા સાથે જોડાયેલો હોય તો એને પ્રોત્સાહિત જ કરવાનો હોય એવી ભાવના સાથે એ લોકો જે કામ કરી રહ્યા હતા એ બદલ એમનો હૃદયથી હું અભિનંદન બી આપું છું અને આભાર બી વ્યક્ત કરું છું. વિષય જે ઊભો થયો હતો કે ભાઈ એવા સેવાભાવી સંસ્થાઓ કામ કરી શકશે કે નહીં કરી શકે, આ વિષય ઉપર ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં પણ સંકલનમાં પણ એની ચર્ચા થઈ અને બધાનો એક જે મત બન્યો છે એ મતની જાણકારી આ પત્રકાર મિત્રોના માધ્યમથી આપવા માટે આજે અહીંયા સૌ ઉપસ્થિત છીએ. જે રીતે પહેલાં સ્મશાનમાં કામગીરી થતી હતી, કુલ મળીને વડોદરા મહાનગરપાલિકાની અંતર્ગત 31 સ્મશાનો આવેલા છે. એમાંથી 4 જે સ્મશાનો છે એ ટ્રસ્ટો અને વ્યક્તિઓના માધ્યમથી સંચાલિત થતા હતા. તંત્રને સુચારુ રૂપે કરવા માટે મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે, પહેલાં સ્મશાનોની સંખ્યા ઓછી હતી પણ જેમ જેમ ઓછી વિસ્તારો, ઉડાના વિસ્તારો મહાનગરપાલિકાની અંદર આવતા ગયા, ગ્રામ પંચાયતોનો સમાવેશ થતો ગયો, તેમ તેમ આ સ્મશાનોની સંખ્યા વધીને 31 સુધી પહોંચી ગઈ. સ્વાભાવિક છે કે 4 સ્મશાનમાં તો ટ્રસ્ટો વગેરે બધા કામ કરતા હતા પણ બાકીનામાં વ્યવસ્થા તો મહાનગરપાલિકાએ જ કરવી પડે. તો મહાનગરપાલિકા કોઈ પણ કામ કરે તો કોઈ નિયમબદ્ધ રહીને કામ કરવું પડે, એટલા માટે કોઈ પ્રક્રિયાત્મક પસાર થઈને જ કામ કરવું પડે, સ્વાભાવિક છે. પરંતુ એવો એક મેસેજ થયો કે ભાઈ સંસ્થાઓને આમાંથી બહાર કરવાની વાત છે, એવું કોઈ વાત છે નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા, કોર્પોરેશન જે કંઈ પણ કામ લોકોના જનસેવાના કરી રહ્યા છે એમાં સહયોગ આપવા માંગતું હોય તો કોર્પોરેશન કદાચ નકારી ના શકે એને. કારણ કે છેવટે કોર્પોરેશનનું કામ પણ નાગરિકોને સેવા પૂરી પાડવાનું જ છે. એટલે એ ઉદ્દેશ જ્યારે કોર્પોરેશન હોય અને કોઈ ટ્રસ્ટનો અથવા કોઈ વ્યક્તિનો પણ એવો ઉદ્દેશ હોય તો શા માટે સાથે મળીને ના થઈ શકે? એટલે જે પ્રકારના વિષયો, જેની મૂંઝવણો, જે કન્ફ્યુઝન ઊભા થયા હતા એમાંથી આપણે સૌએ બહાર આવવાની જરૂર છે. એટલા માટે આ જે પણ કંઈ વિચાર થયો છે એમાં કોર્પોરેશનને આપણે
જે પહેલાંની સ્થિતિ હતી એ સ્થિતિમાં સ્મશાન ગૃહો સંચાલિત થાય એવા પ્રકારનો આગ્રહ ભાજપા તરફથી રહ્યો છે અને રહેશે. એટલે કે ખાસવાડી વડીવાડી જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું હતું, માંજલમું પણ જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું, અને છાણી જે સ્મશાન છે એ સતીશભાઈ પટેલ અને એમનું ટ્રસ્ટના માધ્યમથી સંચાલિત થતું હતું. નિઝામપુરામાં એક સ્મશાન છે એ પૂર્વ મેયર શ્રી ભરતભાઈ એમના દ્વારા સંચાલિત થતું હતું. તો જે સેવા એ આપતા હતા એ સેવાઓ તેઓ આપી શકશે એવું ખુલ્લા મનથી કોર્પોરેશને પણ વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં પણ કેટલાક આ જે ટ્રસ્ટો છે એની સાથે ચર્ચા વિચારણા કરી છે. એ લોકો પણ એગ્રી થયા છે અને જે પ્રકારની એમની માંગણી અને લાગણી છે એ જ પ્રકારે કોર્પોરેશન પણ એમનો સહયોગ આ સેવામાં લેશે એવી વાત બધા જ લોકો સાથે ચર્ચા થયા પછી આ વાત થઈ છે. એટલે આગામી દિવસોમાં જે પ્રમાણે પહેલાં ચાલતું હતું એ જ પ્રમાણે ચાલશે. પરંતુ જ્યાં પણ વ્યવસ્થાની આવશ્યકતા હશે, કારણ કે કોર્પોરેશને લોકોની સેવા માટે વ્યવસ્થા ઊભી કરવી એવું એના પોતાના બંધારણનું હોય છે. એટલે જ્યાં જ્યાં વ્યવસ્થાની આવશ્યકતા હશે ત્યાં ત્યાં કોર્પોરેશન આ ટ્રસ્ટ કે વ્યક્તિઓ જે સ્મશાન સંચાલન કરવા માંગતા હશે એમાં બંને સાથે મળીને સહયોગ કરીને કુલ મળીને લોકોને જે સેવાનું કામ પૂરું પાડવું છે એ પૂરું પાડવું એ પ્રકારની આ યોજના આગળ વધશે. આ પ્રકારની વિષય આપની સમક્ષ મૂકવો હતો એટલા માટે જ સૌ ઉપસ્થિત થયા છીએ. અને આ નિર્ણય પહેલાં જે હતું એ જ પ્રકારનું કરી દેવું કામ એ પ્રકારનો નિર્ણય છે. એટલે કુલ મળીને 27 સ્મશાનો એવા છે કે જેમાં કોર્પોરેશન સંચાલિત કરતું જ હતું. 4 સ્મશાનો જે હતા એ કુલ મળીને આ ટ્રસ્ટો સંચાલિત કરતા હતા કે વ્યક્તિઓ કરતા હતા. તો એમના માધ્યમથી આગળ સેવાઓ લેવાનું ચાલુ રહેશે. ધન્યવાદ. બિલકુલ આ ફોલ્સ નેરેટિવ જ કહી શકાય. કારણ કે હવે સંચાલિત કરવું સ્મશાનને સંચાલિત કરવું કોર્પોરેશનનો પોતાનો મુદ્દો છે. આજે કોઈ પણ મહાનગરપાલિકામાં આપ જશો તો સ્મશાન સંચાલિત કોર્પોરેશન જ કરે છે. પરંતુ કોઈ ટ્રસ્ટ કે કોઈ વ્યક્તિ એમાં સેવા આપવા માંગતું હોય તો સેવા લઈ જ શકાય છે. હું તો એવું કહું કે માની લો કે કોઈ એવા સ્મશાનમાં કોઈ સેવા નથી આપતું અને કોઈ વ્યક્તિ ડોનેશન આપવા માગે છે તો એ કોર્પોરેશને એને સ્વીકારવું જોઈએ, કારણ કે આ સેવાનું કામ છે. આપણે એમાં સુધારો વધારો કર્યો નથી, વર્ષોની ફરિયાદ અને એમાં જ્યાં રૂટીન ચાલતું હતું સંસ્થાઓ દ્વારા એમાં વિવાદ ઉભો કર્યો. એ લોકોને આપણે પૂછ્યું નહીં કે તમને તે સપોર્ટ જોઈએ છે કે નહીં, અને ઉપરથી વિવાદ ઉભો કરીને એકદમ રૂટીન પર નિર્ણય કરીને એમનું પણ અપમાન કર્યું હતું ને. આમાં નિર્ણય ઓચિંતો થયો જ નથી. આ માર્ચ મહિનામાં નિર્ણય થઈ ગયેલો છે. ઇમ્પ્લિમેન્ટેશનનો સમય આવે એટલે સ્વાભાવિક છે કે કોઈક આમાં ફોલ્સ નેરેટિવ ઊભા કરવાનો પ્રયત્ન કરે. સામે ચૂંટણી છે એટલે એવું લાગે કે આમાં હવે કંઈક આપણે વિષય ઊભો કરીએ, એટલે વિષય ઊભો કરવાની વાત છે. બાકી સંસ્થાઓને ક્યાંય નકારી નથી, પણ એવા પ્રકારના નેરેટિવ અને એવા પ્રકારનું વાતાવરણ બનાવીને જાણે સંસ્થાને આપણે કાઢી મૂકી એવા પ્રકારનો પ્રયત્ન થયો જરા પણ સાચો નથી. આજે પણ અમે સંસ્થાઓ સાથે ચર્ચા વિચારણા કરી, એ લોકો અમારી સાથે જ છે અને એ લોકોએ આગળ આવવાની તૈયારી બતાવી જ છે. એટલો જ વિષય હોય છે કે વ્યવસ્થા ગોઠવાવી જોઈએ અને લોકોને આ સેવા મળવી જોઈએ. એ વાત સંપૂર્ણપણે સાચી છે અને એ જ પ્રકારે કોર્પોરેશન આગળ ભવિષ્યમાં કામ કરશે. પ્રમુખ સાહેબ, જે રીતે સંકલનની અંદર જે પણ કામો કરવાના હોય એની પહેલા સંગઠનમાં પણ બેઠક થાય છે, તે બધું પણ કામ લેવામાં આવતું હતું અને એ ત્યારબાદ શહેરના જે ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવે ત્યારબાદ ફરીથી સંગઠનને આ વિચારને બદલવો પડે. આને કેવી રીતે જુઓ છો? આવું કરવાનું કારણ શું? જે અગાઉ સંકલનમાં વિષય આવ્યો હોય એ પહેલા વિચાર નતો આવતો. કોઈ પણ વિષય જ્યારે હોય છે તો વિચારણા તો થતી જ હોય છે, પૂરતી વિચારણા થતી હોય છે. આ જે વિષય જે તે સમય આવ્યો હતો ત્યારે પણ પૂરતી વિચારણા કરી હતી, કારણ કે મેં જેમ કહ્યું કે 4 જ સ્મશાનો માત્ર ટ્રસ્ટ સંભાળતી હતી. બાકીના સ્મશાનો શું, જેમાં પત્રકાર મિત્રએ વાત કરી કે આપણે એના ડેવલપમેન્ટનો વિચાર કરવો જોઈએ. તો જ્યારે કોર્પોરેશન સંપૂર્ણ હસ્તગત લે ત્યારે એનો ડેવલપમેન્ટનો વિચાર થઈ શકે અને આપણને જાણીને આનંદ થશે કે ભવિષ્યમાં સ્મશાનો સારા બને, સુચારુ રૂપે સંચાલન થાય, એમાં લેન્ડસ્કેપિંગ ગાર્ડનિંગ પણ થાય, બેસવા લાયક પણ જગ્યા બને, એવા તમામ પ્રકારના કામો કોર્પોરેશને હાથ ધર્યા છે. ભવિષ્યમાં સ્મશાનોની સ્થિતિ સુધરે એના માટેના પ્રયત્નો થઈ જ રહ્યા છે. પણ કોઈ પણ કામ રાતોરાત થતું નથી. સમયાંતરે આનો વિકાસ ચોક્કસથી થઈ શકશે. સ્વૈચ્છિક સંગઠનો કામ કરે છે, આવકારદાયક છે, એમની કામગીરી બિરદાવવા લાયક છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખાસવાડી જેવા સ્મશાનની અંદર એ સ્વૈચ્છિક સંગઠનના
જે સ્વયંસેવકો છે તેઓ દ્વારા મૃતકોના સંબંધી પાસે પૈસા ઉઘરાવવામાં આવતા આક્ષેપ પણ થયા છે તેને લઈને શું કહેવું? એટલે જ જેવા આવા આક્ષેપો થયા છે, સાચા ખોટા આપણે નથી પડતા, પરંતુ આની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને પ્રજાજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. મૂળ વિષય આપણો નાગરિકોને સેવા આપવાનો છે. અને હું તો એવું કહું, બીજા 27 સ્મશાનોમાં પણ કોઈ નાગરિક અથવા કોઈ ટ્રસ્ટને એવું લાગતું હોય કે મારે આ એક સ્મશાન ચલાવવું છે, તો હું તો કોર્પોરેશનને આગ્રહ કરીશ કે એ સ્મશાન પણ ચલાવવા દે, ટ્રસ્ટને સેવા કરવાનો મોકો આપે. કારણ કે નાગરિકોના માધ્યમથી જ્યારે કોઈ નાગરિકોના કામ થતા હોય ને એનાથી ઉત્તમ કંઈ જ હોતું નથી. અને પ્રજા જ સર્વોપરી છે આ લોકશાહીમાં, એટલે એનો સહયોગ એ ખરેખર હિતકારી હોય છે એવું માનીને કોર્પોરેશન આને સ્વીકાર કરવો જોઈએ. આમાં પ્રજાની જે લાગણી હોય છે ને એ ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એટલે એમને સુધી પહોંચાડતા હોય છે. એમની લાગણી એમને પણ યોગ્ય જગ્યાએ જ્યાં રજૂઆત કરવા જેવી લાગી કરી છે. જ્યારે ચર્ચા થઈ ત્યારે આ પણ ચર્ચા થઈ છે. એટલે બધા જ પ્રકારની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને જ નિર્ણય પહેલાં પણ થયો હતો અને અત્યારે ખાલી જે નેરેટિવ ફોલ્સ ઊભા થયા છે એને પ્રજાજનને જે પ્રકારનો લાગણી અને માંગણી બંને વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને આપણે આ કહીએ છીએ કે જે હજુ પણ બીજા 27 સ્મશાન એવા છે કે જેમાં કોઈ જ સેવા નથી થતી, માત્ર કોર્પોરેશનથી સંચાલિત થાય, એમાં પણ કોઈ આગળ આવશે. જેમ તમે કદાચ જામનગરનું સ્મશાન તમે વિષય સાંભળ્યો હશે, એ ટ્રસ્ટ જ ચલાવે છે, ખૂબ સુંદર વ્યવસ્થા છે, પણ કોર્પોરેશન અને ટ્રસ્ટ સાથે મળીને વ્યવસ્થા કરેલી છે. કુલ મળીને લોકોને, નાગરિકોને ઉત્તમ સેવા મળે એ જ આપણો આશય છે. ધન્યવાદ. આજની આજે જે પ્રેસ કોન્ફરન્સ જે સંસ્થાન માટે બોલાઈ છે ને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ જે વાત કરી છે એને હું ટેકો આપું છું. અને ખાસ આજે એક બીજો પ્રશ્ન બી ઊભો થયો છે કે જામવાથી કરજણ સુધીને જે ટ્રાફિક જામ થયો છે એ મને સવારે લગભગ 4:30 વાગે એક જણનો ફોન આવ્યો. ત્યાર પછી મેં પોલીસ કમિશનર સાથે 2 વાર વાત કરી, જે કોર્પોરેશનના કમિશનર સાથે બી વાત કરી, અને આપણા સિટી એન્જિનિયર શ્રી જોડે વાત થઈ, અને હાઈવેના જે અધિકારીઓ છે એની જોડે વાત થઈ છે. અત્યારે એ લોકો બધા ખાડા બાળાનું ઝડપીથી કામગીરી કરી રહ્યા છે, અને જે બ્રિજમાં બી ખાડા પડ્યા છે એ બી અત્યારે પૂરાઈ રહ્યા છે. અને બધા જે કોર્પોરેશનનો સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટીના જે બી બધા કાર્યકર્તાઓ છે ત્યાં ખરે પગે ઊભા રહીને જલ્દીથી જે બી ટ્રાફિક જામ થયો છે એને સરળતાથી બહાર નીકળે અને જે એ સ્થિતિ પહેલાંથી એવી થાય એ રીતના સવારથી આ બધું કામગીરી ચાલુ રહી છે એ થઈ ગયું છે. ધન્યવાદ સૌને. પછી મળી શકશે.